નમસ્કાર મિત્રો, જ્યોતિષ પ્રારંભિક માહિતી શૃંખલા ભાગ 4માં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. અગાઉ આપણે ગ્રહો અને રાશિ વિશે કેટલીક પ્રાથમિક માહિતી મેળવી હતી. આજે આપણે ગ્રહના બળાબળ વિશે વાત કરીશું. જ્યોતિષમાં ગ્રહના ફળ વિશે વાત કરતી વખતે તેના બળાબળ વિશે જાણવું પડે છે. બળાબળની ચર્ચામાં ગ્રહ કઈ રાશિમાં છે તેના ઉપર તેના બળાબળનો એક વિચાર કરી શકાય છે. બીજા અન્ય પાસા પણ છે, પરંતુ હાલ તે પોતાની સ્વરાશિમાં હોય ત્યારે બળવાન હોય છે. તદુપરાંત કેટલીક રાશિમાં તે ઉચ્ચના હોય છે અને કેટલીક રાશિમાં તે નીચના હોય છે. તે બાબત આપણે જાણીએ. સ્વરાશિની વાત કરીએ તો સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિને પોતાની રાશિ છે. એટલે કે તે અગાઉ જણાવ્યા પ્રમાણે તે પોતાની રાશિના સ્વામી અથવા માલિક અથવા અધિપતિ હોય છે. તે અન્વયે સૂર્યની પોતાની રાશિ સિંહ રાશિ છે. એટલે સૂર્ય સ્વરાશિમાં સિંહ રાશિમાં હોય તો બળવાન હોય છે. ચંદ્રની સ્વરાશિ કર્ક છે. મંગળની સ્વરાશિ મેષ અને વૃશ્ચિક છે. તે અન્વયે તે મેષ અથવા વૃશ્ચિકમાં હોય તો તે બળવાન બને છે. એ જ પ્રમાણે બુધ મિથુન અને કન્યા, ગુરુ ધન અને મીન, શુક્ર વૃષભ અને તુલા, શનિ મકર અને કુંભ રાશિમાં એટલે કે પોતાની રાશિમાં હોય તો બળવાન બને છે. રાહુ અને કેતુની પોતાની કોઈ રાશિ નથી. હવે કઈ રાશિમાં તે ઉચ્ચના અને નીચના હોય છે તેની વાત કરીએ તો સૂર્ય મેષ રાશિમાં ઉચ્ચના હોય છે, તુલા રાશિમાં નીચના હોય છે. ચંદ્ર વૃષભમાં ઉચ્ચના અને વૃશ્ચિકમાં નીચના હોય છે. મંગળ મકર રાશિમાં ઉચ્ચના, કર્ક રાશિમાં નીચના હોય છે. બુધ કન્યા રાશિમાં પોતાની જ રાશિ છે એમાં ઉચ્ચના હોય છે અને મીન રાશિમાં નીચના હોય છે. ગુરુ કર્ક રાશિમાં ઉચ્ચના અને મકર રાશિમાં નીચના હોય છે. શુક્ર મીન રાશિમાં ઉચ્ચના અને કન્યા રાશિમાં નીચના હોય છે. શનિ તુલા રાશિમાં ઉચ્ચના અને મેષ રાશિમાં નીચના હોય છે. રાહુ મિથુન રાશિમાં ઉચ્ચ અને ધન રાશિમાં નીચના હોય છે. કેતુ ધન રાશિમાં ઉચ્ચના અને મિથુન રાશિમાં તે નીચના હોય છે. આમ કઈ રાશિમાં તે ઉચ્ચ અને નીચના હોય તે આપણે જાણ્યું. આ ઉપરથી આપણે સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ, કેતુના બળવાન વિશે કે તે બળવાન નથી તે બાબતે વધુમાં આપણે પછી ચર્ચા કરીશું, પરંતુ હાલ આટલું આપણે ધ્યાને લેવાનું રહે. અગાઉ આપણે સ્વરાશિની વાત કરી હતી અને કઈ રાશિ પરથી કોનું નામ, કઈ રાશિમાં ચંદ્ર હોય તો તેનું નામ તે રાશિ ઉપરથી પાડવામાં આવે છે. તે અન્વયે જો ચંદ્ર
વૃષભ રાશિમાં હોય તો તે બાળકનું નામ કયા અક્ષર ઉપરથી પડશે તે તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો. હવે પછીના વધુ વિડીયો સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી વિરામ લઈએ. આભાર. ધન્યવાદ.